બાપા સીતારામ ખેડૂત ભાઈઓ, હું રાજુભાઈ પરમાર, એગ્રી આયુ કંપની માલિન. આ મારી પોતાની વાડીનો ફિલ્ડ છે. કંપનીએ મને ડેમો ટેસ્ટિંગ કરવા માટે પાયાનું ખાતર આપેલું ભૂમિ આયુ એગ્રી. આપણે એ પાયાનું ખાતર મેં મારી ડુંગળી છે ખાવા પૂરતી ઘેરે કરેલી છે, લસણ કરેલું છે, જોઈ લો. એમાં આજે આપણે 2 મહિનાનો આ મોલ થયો છે. એનું રિઝલ્ટ જુઓ. આની અંદર નથી આપણે હજી એકદમ પણ યુરિયાનો ડોઝ આપેલો, કોઈ પણ જાતનો સ્પ્રે નથી આપેલો. પણ આજે કંપનીએ મને જે ડેમો માટે ખાતર આપેલું છે ને, એ ખાતર મેં પાછું થોડુંક વધારેલું હતું. એ કાલે 27/1 મેં સાંજે 5 વાગ્યે આ ડુંગળીમાં લસણમાં ફરીને એક ડોઝ પાછો આપ્યો છે. આજે મારે 9 વાગ્યાને પાવાનું છે, બરાબર. એટલે આજે 28 તારીખે 9 વાગ્યે પાવર આવે એટલે આ 4 કેરા મારે પાવાના છે. અને તમે રિઝલ્ટ જુઓ કે ભાઈ આનું રિઝલ્ટ તો કે ડુંગળી એકદમ તમારે જોવી પડે. લોદર જુઓ કે મારે ગોઠણ સામે આવે છે લોદર. મારી હાઇટ પરમાં મારા ગોઠણ સામે એના લોદર આવી ગયા છે. પછી કાલે મેં ખાતર નાખ્યું ને, મહત્ત્વની વાત એ છે કે મારે તમને ખાતર જ બતાવવાનું છે. મારો કોઈ મોલ કે ફિલ્ડનો નથી. મેં 5 વાગ્યે સાંજે ખાતર નાખ્યું હતું 27. આજે હું સવારમાં વાડીએ આવ્યો છું, એટલે આપણે 8:30 થયા છે. 8:30 થયા છે. આપણે ખાતરના દાણા જુઓ તમે, દાણા, એની ક્વોલિટી, એનું રિઝલ્ટ અને ઓગળવામાં બેસ્ટ ક્વોલિટી. કે જો તમે આ દાણા જોઈ શકો છો તમારી નરી આંખે. આ દાણો હું લઉં છું. આપણે આ દાણા લઈ, દાણા તમે જુઓ ઓગળવામાં તો મિત્રો 12-32 કે ડીએપી એને તમારે ટક્કર આપી દે. કે તમે ડીએપી નાખેલું હોય તો આવી રીતનું તમારે કોઈ જાતનો વાડીમાં તમે આપણે જોઈ છે, આપણે ખેડૂત છીએ કે આપણે ઓગળતું નથી. અત્યારે એનો દાણો તમારા હાથમાં પકડો, તમારા હાથમાં ન આવે. એનું કંઈ રિઝલ્ટ તમે એકદમ તો તમારે જોઈ જવું પડે. જો એટલે બેસ્ટ રિઝલ્ટ છે મિત્રો. આવું આપણે બધા ખેડૂત ભાઈઓ આપણે ઓર્ગેનિક અપનાવી, બેસ્ટ રિઝલ્ટ લેવી અને આપણે જમીન છે ને જમીન સુધારે અને જમીન આપણી બસાવી. આવનારા સમયમાં મિત્ર તમારે મારે બધાને મળે આ ફિલ્ડ, આ ખાતર વાપરવું પડશે. એગ્રી આયુ વતીથી રાજુભાઈ પરમાર. જય માતાજી.